અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મીરાબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી કમરની ગાદી ખસી ગઈ હતી ને નસ દબાતી હતી એવું ડૉક્ટરે કીધું. અને આખો પગ દુખતો હતો? હા, આખા પગમાં. અને કેટલા સમય પહેલા? 1 મહિના પહેલા. 1 મહિનાથી કેવી પોઝિશન હતી? સૂતી હતી પથારીમાં સતત. અને એમાં શું શું કરાવ્યું હતું તમે? MRI કરાવ્યું, હા. એક્સરે કરાવ્યા. અને કેટલા ડૉક્ટરને બતાવ્યું? 2-3 ડૉક્ટર. 2-3 ડૉક્ટરને બતાવ્યું. હા. તો એની દવા ચાલુ હતી 1 મહિનાથી? હા, તો એમાં દુખાવામાં ફરક રાહત નહોતી કોઈ. જરાય નહીં. આપણે આજે કેટલામો દિવસ છે? ત્રીજો. 3જો દિવસ. હવે કેટલો ફાયદો લાગે? હવે 30-40% જેટલો ફાયદો. 40% જેટલો ફાયદો. ટૂંકમાં હાલવામાં વાંધો નથી. ના, હાલવા. નકર આવી રીતે તમે બેસી શકતા? ના, નહોતી બેસી શકતી. 1 સેકન્ડ નો બેસી શકતા ને? ના, 1 સેકન્ડ. અત્યારે બેસી શકો ને? અત્યારે થોડીક વાર બેસી. અને હાલી શકો? હાલી. નકર હુતા જ હતા, પથારી વસ હતા. હા. પહેલે દિવસે આવ્યા હતા કેવી રીતે આવ્યા હતા? સૂતા રિક્ષા. અને આજે કેવી રીતે આવ્યા? આજે ઓછો દુખાવો. હાલીને આવ્યા ને વ્યવસ્થિત? વ્યવસ્થિત. બીજાને શું કહેવા માંગો? બીજાનું એટલું કહીશ કે ડૉક્ટર આગળ જતા પહેલા એકવાર આ ભાઈની મુલાકાત લેવી જોઈએ, કેમ કે ઘણો ફેર છે. તમને ફાયદો થયો મને એટલે ફાયદો થયો. ડૉક્ટરે તમને શું કીધું? ઓપરેશન કરાવવાનું. ઓપરેશન ફરજિયાત આવશે. હવે લાગે તમને ઓપરેશન આવે? હા, હવે રેડી? રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.